પત્રકાર સુરેશભાઈ પણ કદાચ કોઈનું નામ ચૂકાઈ ગયું હોય તો ક્ષમા કરજો અને આપણે મંચ પર આવી જઈએ. કદાચ આ યાદીમાં નામ ન આવ્યું હોય એવા પત્રકાર ભાઈઓ પણ જો અહીંયા ઉપસ્થિત હોય તો આપણે મંચ પર આવીએ અને એમને નવાજવા માટે હું રજનીભાઈ સંઘાણી સાહેબને વિનંતી કરીશ. આપણે થોડો સમય હજુ બેસીએ. સૌથી મોટી ઉંમર હોય એને પહેલા સન્માન કરીએ છીએ. જોરદાર તાળીઓથી વધાવીએ. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આજે દરેક વાલી મિત્રોને કહેવું છે કે આ તમારા અને અમારા જે બાળકો છે એમની કલાને આખા ગુજરાતના ઘર ઘર સુધી પહોંચાડવા જેમણે જહેમત ઉઠાવી છે એવા પત્રકાર મિત્રોનું સન્માન થઈ રહ્યું છે. બાળકો પણ જોરદાર તાળીઓથી વધાવો. આજે તમે ચેનલ અને ન્યૂઝપેપરની અંદર એમના દ્વારા સમાજ સુધી આપણે મહર્ષિ ગુરુકુળની કલાને તમે અર્પણ કરી છે. કલાત્મક કાર્યક્રમને જીવંત પ્રસારણ આપીને ઘર ઘર સુધી પહોંચાડવા માટે જે પ્રયાસ કર્યો છે તેવા તમામ મિત્રોને અમે આવકારીએ છીએ. બંને હાથ ઉપર કરીને તમામ વિદ્યાર્થીઓ આપણે તાળીઓથી અમને વધાવીએ. આપણા મીડિયા એસોસિએશનના પ્રમુખ છે એમને હવે આપણે જોરદાર તાળીઓથી એમને નવા છે. અને અમારા મહર્ષિ ગુરુકુળના બાળકો જ્યારે તમને આનંદ આપણા પૂર્વ છાત્ર પણ છે તમારા જેવા વિદ્યાલયમાં ભણીને ગયા છે. અને સાથે સાથે મારી વાત કરી છે પત્રકાર મિત્રોને જ્યારે પણ આપણે આમંત્રણ મોકલીએ છીએ ને ત્યારે ગણેશજી ડિરેક્ટરના નામથી નથી મોકલતા, પરંતુ તમારા નાના નાના તમને વારંવાર યાદ કરતા આ બાળ દેવો, આ ભૂલકાઓ, આ બાળ વૈજ્ઞાનિકો, આ બાળ પ્રતિભાઓ આવા સંબોધનથી આપણે મોકલીએ છીએ. અને એટલા માટે તમારા માટે જ અહીંયા આવે છે. તો